એ તો યુએસ ફેડની પોલિસી પહેલા સોનાની કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી દેખાઈ। કોમેક્સ ઉપર ભાવ $34 નીચે આવ્યા। સ્થાનિક બજારમાં પણ 1 લાખની નીચેના જ સ્તરો આપણને જોવા મળી રહ્યા છે। ફેડ દ્વારા તો વ્યાજદર સ્થિર રાખવાની અપેક્ષા અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે, એટલે કિંમતોમાં ત્યાં થોડું દબાણ છે અને સાથે જ સીટીએ 6 થી 12 મહિનાનું અનુમાન સોનાને માટે ઘટાડીને $2800નું કર્યું છે। રવિજી, સોનાના અનુમાનની અંદર ઘટાડો, હવે ફેડની મિટિંગમાં કોઈ આપણે રેટ કટ આવે એવી શક્યતા ઓછી સંભાવના જોઈ રહ્યા છે। અને જે અહીંયાથી આપ જણાવી રહ્યા હતા કે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એમાં ઈરાન ઇઝરાયલની વચ્ચે હવે જો યુએસ પણ ઇન્વોલ્વ થાય છે તો સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? જે દિવસ ન્યૂઝ આવશે કે યુએસ ઇન્વોલ્વ થયું છે એ દિવસ સોનાનો ટોપ બની જશે। આઈ થિંક કે એનું જ ફિયરને લઈ અને જીઓપોલિટિકલ કન્સર્ન્સને લઈને સોનાના પ્રાઇસ અહીંયા સસ્ટેન થયા છે। ફિઝિકલ ડિમાન્ડ રાય છે અને પર્ટિક્યુલર સિટીનો રિપોર્ટ સાચું છે અને ઘણા ટાઈમ ફંડ હાઉસીસ બુલિશ હતા। $3400 $3500 પણ ફંડ હાઉસીસ બુલિશ હતા, પણ હવે જે બેરિશ થવાનું રીઝન છે એ મારા હિસાબે ડોલર ઇન્ડેક્સની સ્ટ્રેન્થનું જે માર્કેટ જોઈ રહ્યું છે, જે રીતે યુએસના મેક્રોસ આવી રહ્યા છે એ રીતે થોડું માર્કેટ ત્યાં પણ થોડી નજર રાખી રહ્યું છે। અને જો રેટ કટ ના થાય તો ડોલર સ્ટ્રોંગ થશે અને આઈ થિંક યુએસ પ્રેસિડેન્ટે પણ કીધું છે કે ફેડના ચેરને ચેન્જ નહીં કરે। જો આવું કઈ ન્યૂઝ આવે છે કે ફેડના ચેરને ચેન્જ કરવા, તો પછી ફરીથી કંઈક નવું કારોબાર, નવી ઇમ્પેક્ટ ત્યાં જોવા મળશે। પરંતુ હાલમાં એવું લાગી રહ્યું છે કે સોનું એક કન્સોલિડેશન મોડમાં વધુ છે। તો બધાને ફિયર છે કે જો ઈરાન ઇઝરાયલ વચ્ચેનું જીઓપોલિટિકલ રેસ સમાપ્ત થશે તો આ વર્ષનો ટોપ બની જશે। તો એના હિસાબે થોડું માર્કેટ સેફ થઈને ચાલી રહ્યું છે। પ્રીમિયમ્સ પણ ઓપ્શન્સના ડોમેસ્ટિક અને ગ્લોબલ ખૂબ હાઈ છે, તો આના હિસાબે હેજિંગ પણ પોસિબલ નથી। એટલે મેજરલી માર્કેટ આને અત્યારે અવોઇડ કેટેગરીમાં રાખી રહ્યું છે। પરંતુ લેવલ સ્પેસિફિક મને એવું દેખાઈ રહ્યું છે કે જે આ ફેડની મીટિંગ પછી જે પણ તમને વોલ્ટાલિટી મળે એમાં હજી પણ ખરીદારીનો કારોબાર રાખવો જોઈએ। ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી સ્ટ્રેટેજી રહેશે 99,200 આસપાસ ખરીદી કરવી જોઈએ। 99,000નો એક નાનો સ્ટોપ લોસ, કારણ કે આજે મને એવું દેખાઈ રહ્યું છે કે સેકન્ડ હાફમાં બહુ નેરો મોમેન્ટમાં તમને કારોબાર જોવા મળશે। કારણ કે યુએસ કાલે ક્લોઝ છે, એટલે બેઝિકલી આજે ફેડની ઇવેન્ટ પછી મોટી મૂવમેન્ટ આવશે, એટલે આજે માર્કેટમાં કન્સોલિડેશન વધારે છે અને ઉપરની બાજુ 1 લાખ સુધીનું ટાર્ગેટ ફરીથી સોનામાં આવી શકે છે। આ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટ્રેડ લેવું જ જોઈએ અને જે લોકો થોડા શોર્ટ ટર્મ પ્લેયર્સ છે, લોકો કાલના જો કરેક્શન આવે છે તો મારા હિસાબે એને ખરીદીની તક તરીકે જોવું જોઈએ। ઓકે, તો જો 99,200ની આસપાસ ના લેવલ્સ મળે છે તો ઇન્ટ્રાડે માટે તમે સોનાની અંદર ખરીદી કરીને ચાલી શકો છો અને 99,000નો સ્ટોપ લોસ અને 1 લાખની કિંમતો સોનાની અંદર ટાર્ગેટ તરીકે જોઈ શકો છો। હવે જો આપણે વાત સોના બાદ ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં સ્થાનિક બજારમાં કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો છે અને અહીંયા ભાવ આપણને જે રીતે આપણે વાત કરી ચાંદીમાં નવા હાઈ અહીંયા આગળથી બનતા દેખાયા છે। અત્યારે 1,09,400ની આસપાસની કિંમતો જોવા મળી રહી છે। કોમેક્સ ઉપર $37ની ઉપર કામકાજ થઈ રહ્યું છે અને સાથે જ ગોલ્ડ સિલ્વર રેશિયો 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચેના તણાવ હવે યુએસના હસ્તક્ષેપથી ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે। રવિ